આ એકમાત્ર એવું હનુમાન મંદિર છે જ્યાં વર્ષમાં એક દિવસ કાળી ચૌદસની રાત્રે દાદાની આરતી થાય છે. જી હા, કળિયુગમાં હનુમાન દાદા આજે પણ આપણી વચ્ચે શાશ્વત છે, ત્યારે કાળી ચૌદસના પવિત્ર દિવસે ઠેર ઠેર તેમની પૂજા અર્ચના થઈ રહી છે. આજે ગાંધીનગરના ડભોડા ગામે આવેલું 1000 વર્ષ જૂના સ્વયંભૂ ડભોડિયા હનુમાનજીનું મંદિર, જ્યાં કાળી ચૌદસ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તિની ઉજાસની સાથે સાથે આખું મંદિર પરિસર રોશનીથી સુંદર રીતે શણગારવામાં આવ્યું, જેના કારણે આખો માહોલ દિવ્ય બન્યો હતો. અને કાળી ચૌદસની મધ્યરાત્રિએ 12 વાગે 108 દીવાની વિશેષ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આરતીમાં હજારો દીવા એક સાથે પ્રગટતા દાદાના ચરણોમાં દિવ્ય ઉજાસ ફેલાયો હતો. અમદાવાદ સહિત આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં દાદાના ભક્તો આશીર્વાદ લેવા અહીં પહોંચ્યા છે. આ શુભ અવસરે કરણી સેનાના અગ્રણી જેપી જાડેજા સહિત ગુજરાત ફર્સ્ટના મેનેજિંગ ડિરેક્ટર જાસ્મીન પટેલ જેવા મહાનુભાવો પણ દાદાના દિવ્ય ધામે પહોંચ્યા હતા. અહીં દાદાને પ્રસાદ રૂપે ધરાવવામાં આવતી સુખડીના પ્રસાદનું પણ વિશેષ મહત્વ છે. કહેવાય છે કે જે પણ ભક્ત સાચી શ્રદ્ધા સાથે દાદાના શરણમાં આવે છે, તેમના તમામ સંકટો દાદા હરી લે છે. અને આજે કાળી ચૌદસની રાત્રે ડભોડા ધામ માત્ર પ્રકાશથી જ નહીં, પણ ભક્તિ, શ્રદ્ધા અને આશાના દીવાથી પણ ઝળહળી રહ્યું છે.